તો આપણે આ ડુંગળી શેણવાનું કામ ચાલુ છે એટલે ડુંગળી નહીં બનાવવાની છે આપણે ટીકડી, જેમ ટીકડી ભજીયા કહે ને એમાં આજે ઘણા ટાઈમ પછી આપણે રેસીપી લઈને આવ્યા અને ટીકડીને ભજીયા બનાવવાના છે. કારણ કે હું ગમે એટલો વ્લોગ સારો બનાવું કે ના બનાવું પણ પબ્લિક તો એમ જ કે તમે ટીકડી ભજીયા બનાવો, ટીકડી ભજીયા. બસ તો આજે ટીકડી ભજીયા. તો આપણી ડુંગળી થઈ ગઈ છે તૈયાર. હવે આની અંદર લીલું મરચું નાખવાનું છે, ઝીણું ઝીણું કાપેલું, ને ઝીણી ઝીણી ડુંગળી ખમણી નાખી છે એટલે કે એકદમ હાવ સુંદર બનાવી દીધી છે. અને પછી હવે આની અંદર આ જે ટીકડી બનશે એની અંદર પાણી નહીં આવે, વિધાઉટ વોટર. તો ટીકડીનો લોટ બનાવવાનું આપણે ચાલુ કરી નાખ્યું છે અને એની અંદર આ લોટ લીધો છે ચણાનો, ઉપર સૂકા ધાણા છે, અજમો નાખ્યો છે અને આ મીઠું નાખવાનું સ્વાદ મુજબ. તમે જેવું ખાતા ખારું ખાતા ખારું, મોડું ખાતા મોડું, એવું જેવું તમને ભાવે એવું. હવે આવશે લીંબુના ફૂલ. હા, લીંબુના ફૂલ નાખી શકો છો, લીંબુ નાખી શકો છો. અને હવે એની અંદર આવશે ડુંગળી. આમાં પાણી નહીં નાખવાનું થાય, આ બધું મિક્સ કરી દેવાનું. હવે અંદર આવશે મરચાં. હવે આ બધું મિક્સ કરી નાખવાનું કમ્પ્લીટ. આની અંદર પાણી નહીં નાખવાનું, પણ જો કદાચ એવું લાગે લોટ તો થોડું પાણીનો છંટકાવ કરવાનો, કારણ કે ડુંગળી છે ડુંગળી પાણી મૂકી દે એટલા માટે ચાલે. પછી આને તળતી વખતે કાચા તળવાના એક વખત, પછી ઉતારવાના, પછી એને દબાવવાના, પાછા ફરીથી તળવાના, અને પછી ટીકડી થઈ જાય. થોડું પાણી રેડવું પડશે જેમ કે લોટ વધારે છે, મરચાં થોડા વધારે નાખ્યા છે અને ડુંગળી ઓછી હતી. આપણે બે ડુંગળી કાપી હતી, 2 ડુંગળી કાપી છે એટલે ડુંગળી ઓછી છે, પણ થશે મસ્તી. તો આપણે હજી બધે જોતા રહીશું. આપણા ટીકડીનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આને મૂકી દેવાનો. આ લોટ કઠણ રાખવાનો એટલે આવો ને આવો કમ્પ્લીટ રહેશે. અને થોડી વાર મૂકી દઈએ. હવે આપણે ચાલુ કરીએ ગોટાનો લોટ બનાવવાનો. ગોટાનો બનાવવાનો, ગોટાના લોટ માટે બેસન લઈ લીધું. તો આપણે હવે ગોટાનો લોટ તૈયાર કરવાનો છે. એમાં ચણાનો લોટ લાશો, મરચાં નાખવાના, અજમો નાખી દીધો. હવે અંદર જે મસાલા આવશે નંબર પ્રમાણે બધા નાખીએ. આ મીઠું આવી ગયું મસ્ત મજાનું. હવે અંદર આવી જશે સૂકા ધાણા. હવે આવશે લીંબુના ફૂલ, થોડો જ નાખવાનો, થોડો નાખી લો. હવે ખાંડ નાખવાની, ખોડ નાખી દેવાની છે અંદર. સ્વાદ મુજબ નાખવાની ખોડ થોડી નાખવી હોય તો નાખી શકો, ના નાખવી હોય તો ના નાખી શકો, ચાલે. હવે લીલા કાપેલા મરચાં, તીખા ના થાય પાછું, મોળા ગોટા કરવા. હા, હવે અંદર પાણી નાખી દેવાનું અને ગોટાનો લોટ કડક રાખવાનો, પણ એમાં પાણી આવે, પેલામાં પાણી ન આવે, એટલો ફેર. આપણે ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે અને તમે મિત્રો ખાવા માટે આવી જાઓ. મસ્ત ગરમા ગરમ ગોટા. જે ખાય ગોટા એના હારા આવે ફોટા. તો આ ગોટાના લોટની અંદર આપણે દહીં નાખી દીધું છે એટલે એનાથી થોડા હારા બને. અને આ તેલ મૂકી દીધું છે હવે ગરમ થવા માટે. અને આ છે ટાટા છોડા, એટલે સાજીના ફૂલી આમાં નાખવાના, એનાથી ગોટા સારા ફૂલે એટલા માટે. હવે આપણે કરી નાખીએ શરૂઆત. થોડી વારમાં તેલ આવી જાય એટલે તળવાનું. અને તમે બધાય ખાવા આવી જાઓ બરાબર શીખાય કા. જો આ છોકરો રોવા માંડ્યો. શેના સારું રોવે પૂછા આપણે? ચમ રોવે હે? બટાકાવાળા ખાવા એટલે? હે બટાકાવાળા ખાવા એટલે રોવે છે? સારું ભાઈ, બટાકાવાળા 2 ગોટા બનાવી આલશે, 2 ભજીયા બનાવી આલશે. હા, 3 બનાવી આલશે બટાકાવાળા 2. બસ જો રેડી થઈ ગયા. અને નકશું ના બનાવવા તો બટાકાવાળા શું થાય? નહીં ખાય. અને નહીં ખાય શું થાય છે? હે, તું નહીં ખાય તો થાશે શું મારે? હે, બીજા બનાવી આલવા પડશે. સારું, તો આપણે ગોટા મેળવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત મજાના તળાયેલા છે.
આપણી શેકેલી કળિયું છે. ચલો આ ખાવા આવી જાઓ. મસ્ત મજા આવે કળી શેકેલી ખાવાની, કાળંગાની કળી. ટીકડીના ગોટા કરી નાખવાના, દબાવવા પડે. મિત્રો આમાં ગોટા મેન નહીં, મેન આપણો આજનો વ્લોગ ટીકડી ઉપર છે. મેન ટીકડી છે, ગોટા તો એક નોર્મલ વસ્તુ છે. તો જે વસ્તુ મેન છે એ ટીકડી છે. કારણ કે ગોટા તો બનાવતા જ હોય, પણ જે અમુક જગ્યાએ ટીકડીની પ્રોસેસ બધાની નોખી હોય. અમુક ટીકડીને ગોટા બનાવી નાખે અને આખા ગોટા બનાવી નાખે, પછી એને દબાઈને ખાઈએ. એમ નહીં, ટીકડીને આખો લોટ જ બાંધવાની જ પ્રોસેસ અલગ આવે એની. જોઈ જુઓ કાચો પાકો ચેવો છે. આ બળાય છે, બળ્યો. રેડી છે આમ તો. આ ટાઈપના જે ટીકડીના ગોટા આવા બને અને એક આપણે ગોટો નાખી લઈ અને મિત્રો ચારે દિશા ઉપર નાખી દીધો. આપણે ગોમડાની અંદર પહેલાં આપણે ઘેડિયા હતા એ નાખતા. ચારે દિશાની અંદર ગોટો નાખો, કોઈ બી વસ્તુ બનાવી તમે ચાર દિશાની અંદર નાખો ને તો એની અંદર કે શું કે કોઈ બી ગમે તે ચારે દિશાની અંદર નાખો ને એટલે ગમે એને ભોગ મળી જાય. 33 કોટી દેવોની અંદર બધાને ભોગ મળી જાય. અને હવે આપણે ચાખીએ. રેડી છે. હવે આપણે આ દબાવવા આપણે આવી રીતના હવે ગ્લાસ લઈ અને આને આમ દબાઈ દેવાના. આને દબાઈ દીધા. જો મિત્રો ટીકડી જેવું થઈ ગયું. હવે આને ફરીથી તળવાનું, એટલે એ પાછી ટીકડી પાકી થઈ જશે, લાલ કલરની. તાર શું કરું, ખાવા લેવો છે? આવી રીતના આમ દબાઈ દેવાના બધા. અંદરથી કાચો લોટ નીકળે એકદમ નહીં. અને પેલા તળી નાખવાના ને કે પાછું ના મજા આવે, કાચા રહેવા જોઈએ. જેમ કે ફરીથી તળવાના ખરીને એટલે કાચા રહેશે ને તો જ બીજી વાર તમે તળી શકશો હમી રીતના, ના કે નહીં મજા આવે. તો આપણે આટલી ટીકડી દબાઈ હતી, હજી થોડી દબાવવાની બાકી છે. અને હવે ટીકડી તળવા મૂકી દીધી છે, તળવા મેલ દીધી એટલે એ હવે થોડી ગરમ થઈ જશે મસ્ત મજાની. હા બોલ બકા, ખા તું તાર ખાવા બનાવ્યું છે ને ખા લે ને. બટાટા હજી તો બટાકાના બનાવવાના છે. ખા ના આમાંથી કર ના. તો મસ્ત મજાનું તળવાનું ચાલુ થઈ ગયું છે. તૂટેલું નહીં, હાજુ લે હાજુ. ચલો ભાઈ એને તૂટેલું નથી કરવું. શેમાં આ તો ટીકડીમાં તો ડુંગળી જ આવે ને તાર. આ દબાવવાના બાકી એટલે દબાઈ નાખજે, 2-3 4 5 છે દબાઈ નાખજે, પછી દબાઈને પેલી ડીશમાં મેળ દે. મસ્ત. આજે મિત્રો બહાર ગયા હતા હું ને એક ભાઈબંધ બે, અહીંયા ગોટા ખાતા. ટીકડી ખાવાની ઈચ્છા થઈ હતી પણ ટીકડી ના મળે તો આપણે ઘરે આવીને ખાઈ લીધી બનાવીને. એમાં શું, આપણે તો ટીકડી ખાવી હતી ને, ટીકડી ભજીયા ચાલુ છે. વાહ ટીકડી આવી ટીકડી. આ ટીકડીની બાજુની અંદર મસ્ત મજાની ચટણી હોય ને અંદર મસ્ત મજાના લીલા તળેલા મરચાં, ડુંગળી કાપેલી, મજા આવી જાય ખાવાની. બધા કે આ શિયાળામાં ખવાય ને વરસાદમાં ખવાય, એવું કોઈ ના હોય. જીવ થાય ત્યારે ખાઈ લેવાનું. ખાવા માટે બધી ઋતુ સરખી જ છે, કોઈ ઋતુ આગા પાછી મળતી એ વસ્તુ બધી ખવાય. પછી તમે શિયાળાની અંદર કેરીનો રસ ગોતો જ ના મેળાવે, પણ મળતી વસ્તુ ગમે તે ટોણે ખાઈ લેવાય. રેડી. તો મિત્રો આ બની આપણી મસ્ત મજાની ટીકડી. તમે પણ ટ્રાય મારો, ઘરે ખાવાની મજા આવશે. હવે હજી પ્રોસેસ ચાલુ છે, બટાકાના બનાવવાનો છે. તો આપણે આ નક્ષ માટે હવે બટાકાના બનવાનું ચાલુ છે. એણે ઓલરેડી તો મરચાંવાળા તો ખાવાનું ચાલુ કરી નાખ્યું. મરચાં કાઢીને પછી છેલ્લે આ બનતો હું એ દાપી જવાનો. એટલે કાસું બટાકું ના ખવાય. અજમું આવશે, મીઠું આવશે, એમ કરીને બધું નાખીને બનાવી દેવાના છે નક્ષભાઈના. હા, નકશુ માટે નકશુની સ્પેશિયલ ફરમાઈશ હતી નહીં, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી નકશુની. આપણે પહેલાં ટીકડી બનાવી, પછી ગોટા બનાવ્યા, હવે ભજીયા બનાવવાના. ટીકડી, ગોટા ને ભજીયા બધું અલગ. હા ભાઈ તારા અમારે નહીં ખાવાના.
આ બધું અલગ અલગ કયો ટીકડી ભજીયા ગોટા વડા અલગ આવે વડા કને વડા એ બાજરીના લોટના બને પછી અને મિત્રો કોઈ સરમલા ખાધા હોય તો કોમેન્ટ કરજો કે સરમલા એટલે શું સરમલાને બીજું નામ કહેવાય છે પણ એક અમારે વાંય કને વાવથરાજની ભાષામાં સરમલા કહે છે અને કોઈ ખાધા હોય તો સરમલા છે ને કહેવાય કોમેન્ટમાં જણાવજો મને